અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં યોજાયેલું વાર્ષિક યુથ કનેક્ટ ફેસ્ટ YCF 3.0 આ વર્ષે ભવ્યતા અને ઉત્સાહના નવા શિખરોને સ્પર્શ્યું। 8000થી વધુ વિદ્યાર્થીઓની હાજરી સાથે આ ફેસ્ટે ઉર્જા, સર્જનાત્મકતા અને સહકારનો અનોખો માહોલ સર્જ્યો। વિદ્યાર્થીઓ વચ્ચે કનેક્શન અને ટીમ સ્પિરિટને ઉજાગર કરતું આયોજન ખરેખર યાદગાર બની રહ્યું। YCF 3.0 ની સૌથી વિશેષતા તેની સંપૂર્ણ વિદ્યાર્થી સંચાલિત રચના રહી હતી। બેક સ્ટેજ અને મેનેજમેન્ટથી લઈને આખા ઇવેન્ટના સફળ અમલીકરણ સુધી દરેક જવાબદારી વિદ્યાર્થીઓએ જ સંભાળી હતી। આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ફૂડ કાઉન્ટર્સે આ ફેસ્ટને ક્રિએટિવિટી અને ઉદ્યોગ સાહસિકતાનો સુંદર સંયોજન બનાવ્યો। સાંજના કાર્યક્રમોમાં ઉર્જાસભર ડાન્સ પરફોર્મન્સ અને મનમોહક સંગીત પ્રસ્તુતિઓએ સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો। ડીજે ધવલે પોતાના ધમાકેદાર બીટ્સ પર વિદ્યાર્થીઓને સતત નચાવ્યા હતા, જ્યારે લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવીએ પોતાના સુમધુર અવાજ અને લોકપ્રિય ગીતો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। નમસ્કાર, મારું નામ અચ્યુત જાની છે। હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું। આજે જેજી યુનિવર્સિટી ખાતે YCF 3.0 નું આયોજન કરેલ છે। YCF નો અર્થ છે યુથ કનેક્ટ ફેસ્ટ અને આ એની ત્રીજી સીઝન છે, એઝ ઇટ ઇઝ અવર થર્ડ યર ઓફ ઓપરેશન। એક એન્યુઅલ ઇવેન્ટ છે જ્યાં સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થઈને કોઈ ખ્યાતનામ પરફોર્મર કે સિંગર હોય એના તાલે ઝૂમે છે, નાચે છે અને પોતાની જાતને એન્જોય કરે છે। આખું વર્ષ એ લોકો ખૂબ મહેનત કરે છે, ભણે છે, પ્રોજેક્ટ્સ કરે છે, વાઇવા કરે છે, પ્રેઝન્ટેશન કરે છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરે છે અને સાથે લેક્ચર્સ પણ ભણે છે। ધીસ ઇઝ અ કલ્મિનેશન એટ ધી એન્ડ ઓફ ધ યર। વર્ષ પૂરું થાય ત્યારે આખું વર્ષ જે સુંદર રીતે વીત્યું છે એનો ઉત્સાહ દર્શાવવા અને એનો આનંદ કરવા માટે બધા ભેગા થાય છે અને એટલા માટે આ યુથ કનેક્ટ ફેસ્ટનું આયોજન દર વર્ષે જેજી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે। અત્યારે કુલ લગભગ જો આપ બાદ જોઈ શકો છો ત્યારે લગભગ 7,500 થી 8,000 વિદ્યાર્થીઓ ઓલરેડી ગ્રાઉન્ડ પર હાજર છે અને કદાચ બીજા 1,500 થી 2,000 વિદ્યાર્થીઓ હજુ આવશે, કારણ કે કોન્સર્ટ શરૂ થવાનો ટાઈમ 6:30 વાગે। કોન્સર્ટમાં ગુજરાતી સંગીત જગતના બહુ જ ખ્યાતનામ સિંગર જીગરદાન ગઢવી દ્વારા 3.5 કલાકનું નોન-સ્ટોપ પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે, જેમાં બોલિવૂડ, ગુજરાતી ગીતો, એમના પ્લેબેક પ્લસ જે એમના નવા સોંગ્સ આવી રહ્યા છે એનું લોન્ચ પણ થઈ રહ્યું છે, જે આજે જેજી યુનિવર્સિટી ખાતે એ કરી રહ્યા છે। જીગરદાન ગઢવીનું જો આપણે શોર્ટ ફોર્મ કરીએ ને તો પણ જેજી થાય અને આપણી યુનિવર્સિટીનું નામ પણ જેજી છે, એટલા જ માટે આ ઇવેન્ટને જેજી ના ઇવેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। થેન્ક યુ વેરી મચ।